નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, છેલ્લા ઘણા દિવસોથી આપણા કેટલાક દર્શકો તરફથી તુવેરના ભાવ અને તુવેરના ભાવોના આવતા દિવસોની શક્યતાઓ ઉપર ચર્ચા કરવાના કોમેન્ટ્સ જુદા જુદા દર્શક મિત્રો તરફથી આવી રહ્યા છે। તો આજે આપણે તુવેરના અત્યારના જે કઈ ભાવો ચાલી રહ્યા છે એ અને આગળના દિવસોમાં એમાં સ્થિતિમાં કોઈ બદલાવ આવવાની કેટલીક શક્યતાઓ છે એના પર ચર્ચા કરીએ છીએ મિત્રો। સામાન્ય રીતે આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી એટલે કે લગભગ 1 મહિનો કે 1.5 મહિનો કે 2 મહિના સુધી આપણે પાછળ જઈએ તો પણ તુવેરના ભાવની સરેરાશ સામાન્ય માલ જે કાંઈ આવતા હોય એની શરૂઆત 1800 રૂપિયા 20 કિલોથી થાય છે અને 2200 રૂપિયા 2250 રૂપિયા સુધી માલ આપણો વેચાય છે ખેડૂતોનો। વધારે સારો માલ હોય તો એનાથી ઊંચો વેચાતો હોય છે અને વધારે થોડો નબળો માલ હોય તો એનાથી એટલે કે 1800 થી નીચે વેચાતો હોય, પણ એકંદરે એવરેજ જાજો માલ આપણો ખેડૂતોનો આ વર્ષમાં તુવેરનો 20 કિલોના હિસાબે 1800 થી 2200 ની વચ્ચે વેચાયો છે મિત્રો। એકંદર એવરેજ આ પ્રમાણેનો ભાવ રહ્યો છે આપણે ત્યાં અને સમગ્ર દેશના જે વિસ્તારોમાં તુવેરનો પાક થાય છે, કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, આ દરેક રાજ્યોમાં એકંદર ભાવ આ પ્રમાણે રહ્યો છે અને વપરાશની જે જરૂરિયાતની જે સ્થિતિ છે આપણા દેશની અંદર એ સ્થિતિ સુધી ન પહોંચી શકાય એટલી ઉત્પાદનમાં જે ઘટ રહી આ વર્ષમાં એના કારણે આ પ્રમાણે ભાવ રહ્યા છે। બજારની અંદર તુવેરની દાળના જે ભાવો હોય છે એ ભાવો સરકારને માટે પણ ચિંતાનો વિષય આ વર્ષ દરમિયાન રહ્યા અને સરકારે એ ચિંતાના વિષયમાંથી છુટકારો મેળવવા માટે ખૂબ બધા જુદા જુદા પ્રયાસો કર્યા। વિદેશમાંથી આયાત કરવાની પણ કોશિશ કરી જોઈ તો તુવેરની જે ગુણવત્તા આપણે ત્યાં ખવાય છે એ ગુણવત્તાનો માલ બહારથી ક્યાંયથી મળવો શક્ય નહોતો। બીજા ક્રમમાં સરકારે વિકલ્પ તરીકે પીળા વટાણાની આયાત કરી અને એની દાળ તુવેરની દાળ સાથે મિક્સ કરીને પણ વેપારીઓ વેપાર કરી શકે ત્યાં સુધીની વ્યવસ્થા આપી તો પણ એનાથી જે ગેપ હતો એ ગેપ ભરી શકાયો નહીં। પરિણામે તુવેરના ભાવમાં કોઈ ઘટાડો સરકારના તમામ પ્રયાસો છતાં આ વર્ષમાં નથી આવ્યો। હવે આગળના સમયમાં શું થઈ શકે તો આગળના સમયમાં એક વાત નિશ્ચિત છે કે તુવેરના પાકને હજી ખેડૂતના ઘર સુધી આવવાની આડે ઓછામાં ઓછા 6 મહિનાનો સમય બાકી છે। જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાથી માલ આવવાની શરૂઆત થાય છે અને ત્યાં સુધી કોઈ નવો માલ બજારમાં આવવાની કોઈ શક્યતા નથી। એટલે અત્યારના સમયમાં બજારની અંદર જે ભાવો ચાલી રહ્યા છે આ ભાવો આગામી દિવસોમાં જળવાઈ રહેશે। આવતા સમયમાં એટલે કે દિવાળીની નજીકના દિવસોમાં ચોમાસું પૂરું થયા પછી ઓક્ટોબર મહિનો અને નવેમ્બર મહિનો આ જે સમયગાળો છે એ દરમિયાન તુવેરની વપરાશમાં પણ વધારો આવતો હોય છે અને એ વધારાને ધ્યાનમાં લઈને આપણે વિચારીએ તો ભાવો વધવાની લાંબા ગાળે શક્યતાઓ પણ દેખાઈ રહી છે અને બજારનો અભ્યાસ કરતા વેપારી વર્ગો જે કોઈ છે એ પણ એવું માને છે કે આગળના સમયમાં તુવેરના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી। વધારા તરફ બજાર જતું રહેશે। કેટલો વધારો થઈ શકે, કેવો વધારો થઈ શકે એનો આધાર ખેડૂતો તરફથી માલ કેટલો મળે છે બજારને એના ઉપર રહેલો છે। અત્યારે જે સ્થિતિમાં માલ પહોંચી રહ્યો છે બજાર સુધી એ હિસાબથી જોઈએ તો આજના સંજોગોમાં આજના સમયમાં ભાવ ઘટવાની આગામી સમય એટલે કે લગભગ 2-2.5 મહિના કે 3 મહિના સુધી કોઈ શક્યતા નથી। એટલે જે કોઈ ખેડૂત મિત્રો પાસે તુવેર અત્યારે સંગ્રહિત અવસ્થામાં છે આ ખેડૂત મિત્રોએ પોતાની અનુકૂળતાએ જ્યારે વેચવાની ઈચ્છા થાય અગર તો વેચવાની જ્યારે જરૂરત ઊભી થાય ત્યારે બજારનો 2 કે 5 દિવસનો અભ્યાસ કરી અને અભ્યાસના આધારે પોતાનો માલ વેચવાનો નિર્ણય કોઈ પણ ખેડૂત કોઈ પણ સમયે કરી શકે છે। પણ એક ચિંતા વિના કે આગામી દિવસોમાં તુવેરના ભાવમાં કોઈ લાંબો ઘટાડો થઈ જવાની શક્યતા નથી। વધારાની દિશા તરફ માહોલ બન્યો રહેશે અને જે માહોલ વધારાની દિશા તરફ બની રહેવાના સંજોગો છે એ સંજોગોની પણ જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે બજારના ધોરણે આ જે કાંઈ માહોલ અત્યારના દિવસો અને આવતા દિવસોને લઈને અહીંથી આપણે ચર્ચીએ છીએ એ માહોલની વાત આપણા તુવેર પકવેલા જે કોઈ ખેડૂતો છે એમના સુધી પહોંચે એવી આપ સૌની પાસેથી અપેક્ષા। તો આજના દિવસે તુવેરના ભાવ, તુવેરની આગામી દિવસોની પરિસ્થિતિ
અને આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને જ્યારે આપણે ચર્ચા કરી છે ત્યારે આ આપણી ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌને વિનંતી સાથે જય કિસાન જય ભારત.